વડોદરાની સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો થયો છે। મેસમાં જમવાનું સારું ન મળતા રોષ ઠાલવવામાં આવ્યો છે। ભેળસેળ યુક્ત લોટ અને તેલ વાપરતા હોવાનો આક્ષેપ છે। હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરતા હોવાનો આક્ષેપ છે। વિદ્યાર્થીઓએ મેસ સંચાલકો સામે વિરોધ દર્શાવ્યો છે। સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। વડોદરાથી વિગતો છે। સમરસ બોયઝ હોસ્ટેલમાં હોબાળો મચ્યો છે। મેસમાં જમવાનું સારું ન મળતા રોષ ઠાલવવામાં આવ્યો છે। ભેળસેળયુક્ત લોટ અને તેલ વાપરતા હોવાનો આક્ષેપ છે। હલકી ગુણવત્તાવાળી સામગ્રી વાપરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓએ મેસ સંચાલકો સામે વિરોધ દર્શાવ્યો છે। સમાજ કલ્યાણ વિભાગ તપાસ કરે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। હાલ જે રીતની વિગતો છે, ભેળસેળયુક્ત ખોરાક તેનો નમૂનો પણ આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન ઉપર। જે તેલ વાપરવામાં આવતું હતું તેની ગુણવત્તા પણ હલકી હોવાનું દેખાઈ રહ્યું છે। રોટલીઓ જે આપવામાં આવતી હતી વિદ્યાર્થીઓને તે વાસી હોવાનું સામે આવ્યું છે। સમરસ હોસ્ટેલ વડોદરાની જે વિવાદમાં આવી છે। ભેળસેળયુક્ત ભોજન પીરસવામાં આવતા અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે, વિરોધ દર્શાવવામાં આવી રહ્યું છે। લોટમાં પણ ભેળસેળ હોવાની વિગતો સામે આવી રહી છે। ગંદી ક્વોલિટીનો લોટ વાપરવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા પ્રશાંત જોડાયા છે ફોન લાઈન ઉપર। પ્રશાંત, જે રીતે સમરસ હોસ્ટેલની આ વિગતો આવી છે, ખાવાનો લોટ તેલ બધું જ ભેળસેળવાળું હલકી ગુણવત્તાનું હોવાનું સામે આવી રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ છે। મામલો શું છે, હાલ કેવા પ્રકારની તપાસ કરવામાં આવી રહી છે? જી પ્રશાંત, આપનો અવાજ આવી રહ્યો છે? હેલો, ફરી એકવાર સંપર્ક કરવાનો તેમની સાથે પ્રયત્ન કરીશું, પણ હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તેલ કે જેની અંદર ભેળસેળ કરવામાં આવી છે, રોટલી જે બનાવવામાં આવી છે જે લોટમાંથી, તેની ગુણવત્તા, તે લોટની ગુણવત્તા પણ હલકી હોવાનું દેખાઈ રહ્યું છે। ગવર્મેન્ટ હોસ્ટેલ છે આ સમરસ, અને ત્યાં આ પ્રકારેનું જે છબરડો બહાર આવ્યો છે, આ પ્રકારના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, અહીંયા માતા પિતા જે બાળકોને સારા ઉજ્જવળ ભવિષ્ય માટે મોકલે છે, એ જ ઉજ્જવળ ભવિષ્ય બનાવનાર બાળકો કઈ હલકી ગુણવત્તાનું ભોજન ખાઈ રહ્યા છે તે આપ જુઓ।